નામ શ્રદ્ધા પુરુષોત્તમભાઈ જ્યારે ગાતા હોય ત્યારે સમય થંભી જતો હોય છે ને એમની વય તો કદાચ થંભી જ ગઈ છે, વર્ષોથી આગળ વધતી નથી. હું પૂછતો પણ નથી એમની ઉંમર કોઈ દિવસ. શ્રદ્ધા વિશે 4 વેદમાં જેટલું કહી શકાય એટલું એમણે આ 4 શેરમાં એક ગઝલમાં એમણે કહી દીધું. બહુ અદ્ભુત વાત કરી. મને આમ ઘડીકમાં એમ થાય કે હસવાની વાત કરું, ઘડીકમાં એમ એ જે ગાઈ રહ્યા છે એનું કન્ટેન્ટ પકડીને વાત કરવાનું મન થાય કે મને ભાવ ની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું. આ શ્રદ્ધાની કેવી કેવી વાતો કરી કે મને ભાવ ની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું. ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું. ને છે કમાન તારા મહાલયે, ભગવાન મંદિર છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો. છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો. હું બહાર ઊભો વિચારતો કે હવે ઉચ્ચતાનું હું શું કરું. હું બહાર ઊભો વિચારતો. તો અહંકાર ઓગળવાનું નામ શ્રદ્ધા છે. અને આપણને બધાને આપણા ગોલની, આપણા ધ્યેયની બહુ ચિંતા હોય છે. તો શાયર કહે છે કે મારું ધ્યેય શું, મારું શ્રેય શું છે તને ખબર, છું હું બેખબર. કે મારું શ્રેય શું, શ્રદ્ધા શું વાત છે કે મારું શ્રેય શું, મારું ધ્યેય શું, છું હું બેખબર. છે તને ખબર, તું સજાગ છે, તું સચેત છે, તો સભાનતાનું હું શું કરું. તો આ ઈશ્વર પર છોડવાની જે વાત છે એ શ્રદ્ધા છે. અને એની બહુ સુંદર વાત રજૂ કરી. અને પુરુષોત્તમભાઈ, આજના ઓડિયન્સની મજા શું છે? આપણે તો કલાકારો છીએ અને અમને કલાકારોને તો જાયદાદ કરતાં દાદ વધુ વાલી હોય, અમને તનખ્વાહ કરતાં બાહવામાં વધુ રસ હોય, અમને દિલદારા માટે નહીં પણ દુબારા માટે જાન આપીએ, અને અમને સાડીઓ કરતાં તાળીઓ વધુ આકર્ષે. પણ તમે તાળીઓ પાડી રહ્યા છો, પણ તમારી મજા એ છે કે તાળી પડાવવી નથી પડતી. એક પણ વાર મારે કહેવું નથી પડ્યું કે આ જગ્યાએ તાળી પાડો, અને કઈ જગ્યાએ તાળી પાડવાની એ જગ્યા તમે જાતે શોધી લો છો. એટલે એકવાર હવે જોરદાર તાળી મારા કહેવાથી તમારા પોતાના માટે પાડો કે હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ. હા, સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, પણ વચમાં તમે જરાક વધારે ગમી ગયા. તો તમારા પ્રત્યેનો આ પ્રેમ, આ પક્ષપાત સાથે કાર્યક્રમમાં આગળ વધે. પુરુષોત્તમભાઈ, આ ગઝલમાં હું એક શેર ગાતો નથી, એટલે અમે ગાતા નથી, એ હું રઈસને સંભળાવવા માગું છું કે સમયની સુરભી મુઠ્ઠીમાં ભરીને, હા, સમયની સુરભી મુઠ્ઠીમાં ભરીને હવાને રોકવાનું નામ શ્રદ્ધા. હવાને રોકવાનું નામ શ્રદ્ધા. રઈસને એટલા બધા શેરો, એટલી બધી ગઝલો યાદ છે, એનો એ રઈસ છે. ભલે કદાચ વધારે હશે. સરખે સરખા જો બોલવામાં હોય ને તો બહુ મજા આવે. અમારે મુંબઈમાં કાર્યક્રમ હોય એટલે સુરેશ દલાલ મારા કાર્યક્રમનું એ કમ્પેરિંગ કરે. આઈ એમ ટોકિંગ અબાઉટ 1960, 61, 62. એટલે એક વાત કરું, હું બીજી વાત કરું, એવું ચાલ્યા જ કરે. પણ લોકોને પછીથી એવું થયું કે લોકો અમારું સંગીત સાંભળવા નહીં, પણ મારું સુરેશ દલાલની કોમેન્ટ એકબીજા પર એ સાંભળવા આવતા. એની લોકો આવતા તો ખરા. એમાં એક ભાઈએ ગાયું મારા પ્રોગ્રામમાં, અલી તારી આંખનું કાજળ કાળું 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 તારી આંખનું કાજળ કાળું. એટલે સુરેશભાઈ કે ઊભો રે ભાઈ, કાજળ એટલે જ કાળું, આટલું બધું બોલવાની કંઈ જરૂર નથી તારે. કોઈ દિવસ કાજળ ધોળું જોયું છે? જોકે હવેની જે કોસ્મેટિક્સ છે એમાં આ પણ આવે છે, બાકીના બીજા બધા મેળવણીથી થાય એવું છે.
અમે અમેરિકામાં ઘણા શોઝ કર્યા, પછી હંસાબેન એમ કહ્યું કે મારો અવાજ બરાબર નથી, એટલે ઓડિયન્સમાંથી કહ્યું ના, પણ બેઠેલા અવાજે પણ અમારે તમને સાંભળવા છે કે એ કેવું લાગે છે. એમની એક વાત પ્રત્યે હું કબૂલ થાઉં છું કે ભાવ જે છે ને એને સૂર કે તાલની જરૂર નથી હોતી. નહીં તો કોઈ પણ માં ભારતની ગાય અને બાળક સૂઈ જાય તો એમાં સૂર ને તાલ ક્યાં આવે? કોઈ માં લતા નથી, કોઈ માં તાલની નિષ્ણાત નથી, પણ એનું બાળક માં ગાય તો જ સૂઈ જાય છે. પણ કદાચ એ સૂતેલા બાળક પાસે કોઈ પણ શ્રેષ્ઠ યોગ્ય સૂરમાં ગાતી વ્યક્તિ આવીને જો ગાય ને તો એ બાળક તરત ઊભું થઈ જાય. એટલે આપણું ભારતનું જે સંગીત છે ને ભવ્ય છે, અને એટલા માટે કે ભાવ સંગીત છે, ભાવ સરગમ છે આપણું સંગીત. બાકી બધે તમે જુઓ તો એક જણે કહ્યું કે તમે જરાક અમને સમજાવો ને કે આપણું સંગીત ને વિદેશનું સંગીતમાં ફરક શું, ટૂંકાણમાં સમજાવો. મેં કહું ભાઈ હું કોઈ માસ્તર નથી કે ટૂંકાણમાં તમારા સવાલનો જવાબ. મેં કહું જો ઈસ્ટમાં ઈસ્ટ છે, ઈસ્ટમાં ઈસ્ટ છે, પછી કે વેસ્ટમાં. મેં કહું ભાઈ આપણું સંગીત શરૂ થાય ત્યારે કાનમાંથી જાય છે અને સીધું આપણા હૃદયને અસર કરે છે, અને એ લોકોનું સંગીત કાનમાંથી સીધું પગમાં જાય છે. મંડે ટાંટિયા ઠોકવા, પેલો પગ છૂટો પડી જાય ત્યાં સુધી ઠોક્યા કરે ટાંટિયો, અને ઘરે આવીને પછી માં એનો પગ દબાવે ત્યારે સૂઈ જાય. એ સંગીતની અસર છે. પણ એ બીજો એક PL દેશપાંડેએ બહુ સરસ વાત કરી હતી, મરાઠીના બહુ જ મોટા, જેમ આપણે ત્યાં અવિનાશ વ્યાસ, પછી મેઘાણીજી, એવા 3-4 આપણા કવિઓને ભેગા કરો ત્યારે એક PL દેશપાંડે થાય. હા, એવી અદ્ભુત વ્યક્તિ, એને મારું ગાવાનું ખૂબ પસંદ પડે. એટલે એણે એક બહુ સરસ વાત કરી હતી મરાઠીમાં, કારણ કે મુંબઈમાં રહીએ એટલે મરાઠી તો બોલવું પડે ને સમજવું પણ પડે. એણે કહ્યું કે અમારે ત્યાં રુદ્રાક્ષ છે, અમારે ત્યાં ભારતમાં રુદ્રાક્ષ છે અને ત્યાં દ્રાક્ષ છે. કેટલો સીધો એણે વાત સમજાવી, પણ છતાંય માણસ સમજતું નથી. અને હવેની આ નરસિંહ મહેતાનું પદ, પહેલાં તો એવું હતું કે એ જો રેડિયો પર ના આવે ત્યાં સુધી લોકો ઊંઘમાંથી બહાર આવતા નહોતા. દરરોજ એમને સવારે રસિકભાઈ ભોજે કે હંસાબેનનું રેકોર્ડ કરેલું વગાડવું પડતું, અને એમાં ને એમાં એ પોપ્યુલર થઈ ગયું. રસિકભાઈ તો જતા રહ્યા.
ઊંચી મેળી તે મારા સંતની રે. નરસિંહ મહેતાની આ રચના. અને એક સમય એવો હતો કે આકાશવાણી આપ ઓન કરો અને સવારે આ ગીત સાંભળવા મળે. તો સંગીતમાં ઈશ્વર છે, શબ્દોમાં ઈશ્વર છે. પુરુષોત્તમભાઈ બહુ સરસ વાત કરી. શિશુના બાળકના દૂધિયા હાસ્યમાં પણ ઈશ્વર છે અને વૃદ્ધના બોખા હાસ્યમાં પણ ઈશ્વર છે. સમયના વહાવમાં, સુખ દુઃખના ઉતાર ચઢાવમાં, બદલતી ઋતુઓના પડાવમાં, તહેવારમાં અને વ્યવહારમાં, સંસ્કૃતિમાં અને પ્રકૃતિમાં બધે જ ઈશ્વર છે. એના દર્શન ઘણીવાર આ ગીતોમાં આપણને થઈ જાય છે. ઈશ્વર માત્ર મંદિરમાં નથી. મંદિરના ગુમ્મટની ઉપર ધજાને ફરફરતી રાખનાર પવનમાં, આકાશમાં, વાદળમાં, પર્ણમાં, પુષ્પમાં, નદીમાં, પહાડમાં બધે જ આ ઈશ્વર છે. કુદરતના આ બધા રંગોમાં અને આપણા મનના આ બધા રંગોમાં જે ઈશ્વરની અદ્રશ્ય પીછીને જોઈ શકે છે એને ઘર બેઠે જાત્રા થઈ જતી હોય છે. તો આ સૃષ્ટિના કણે કણમાં આપણે ઈશ્વરને જોતા ન શીખીએ અને ઈશ્વરને માત્ર મંદિરમાં કેદ કરી રાખીએ તો આપણે મૂર્ખ છે. આપણા પોતાના હૃદયની અંદર એક મંદિર હોવું જોઈએ. અને આપણા ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા મેં જોઈ છે કે આપણે ત્યાં વરસાદને પણ એક ઈશ્વરની કૃપા સમજવામાં આવે છે અને બીજે છેડે વરસાદને રોમેન્ટિક પણ સમજવામાં આવે છે. તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોશો તો ત્યાં વરસાદ રોમેન્ટિક પણ નથી ને ત્યાં વરસાદની સાથે ઈશ્વરની કૃપા કે પ્રાર્થના કરો કે એવું પણ બધું જોવા નથી મળતું. તો આપણે પ્રકૃતિની ખૂબ નજીક જીવતી સંસ્કૃતિ છીએ અને આપણા ગીતોમાં આ બધું વણાયેલું છે. તો એ જ વાત
તમે ફોરેનના ગીતમાં રેઇન વિશેના ગીતો નહીં જોઈ શકો, પણ આપણે મેઘા રાણાનું ગીત આ બે બહેનોના કંઠે સાંભળીએ. હાલો હાલો
બે બહેનોએ એમના સ્વરોથી માહોલને ભીનો કરી દીધો અને આ એકવાર હવે તમે ખૂબ તાળી વગાડી પણ આ બંને હાર્દિક અને દર્શન માટે પણ એકવાર જોરદાર થઈ જાય. આ વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એણે સરોદ અને સિતારના જે રીતે સ્વરો વહાવ્યા એ પણ એક પણ હવે મેં કીધું તેમ વરસાદનું એક ઈશ્વરી સ્વરૂપ છે, ઈશ્વરના આશીર્વાદ છે. બીજી તરફ વરસાદ બહુ રોમેન્ટિક છે. આપણા ભારતમાં વરસાદ બહુ રોમેન્ટિક છે. અમારા હાર્દિકભાઈ એકવાર એમની પ્રેમિકાની રાહ જોતા હતા ઝાડની નીચે, લીમડાના ઝાડની નીચે ઊભા રહીને. આજે તો તમે સવારે તો વાત કરી હવે તો બરાબર ને દર્શન? તો એ રાહ જોતા હતા લીમડાના ઝાડની નીચે ઊભા ઊભા અને દૂરથી એમની પ્રેમિકા ઝાંઝર પહેરીને રૂમઝુમ ચાલતી આવી. તો એ એની પ્રેમિકાને શેર સંભળાવે છે. સાંભળજો, જો કવિઓએ પણ ઓછું આ સંગીતકારોનું કામ જોયું, કવિઓનું કામ જુઓ વરસાદ વિશે, કે એના પગની ઝાંઝરીને ચૂમવા. વરસાદની નજર ક્યાં છે? કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. અને પછી હાર્દિકભાઈની પ્રેમિકા આવીને એની ભીંજાયેલી ઓઢણી લીમડાની દાળ પર સૂકવવા નાખે છે. તો આ હાર્દિકભાઈને બીજો શેર યાદ આવે છે. કે છે કે સૂકવીતી એમણે જ્યાં ઓઢણી, પ્રેમિકાની ઓઢણી છે, ગમે તેની નથી, કે સૂકવીતી એમણે જ્યાં ઓઢણી દાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. મજા આવે, પણ મારા તમારા જેવા જિજ્ઞાસુ એવો પ્રશ્ન કરી શકે કે કડવા લીમડાની દાળ મીઠી થઈ ગઈ એની તમને ત્યારે ને ત્યારે કેવી રીતે ખબર પડી? તમે ત્યાં દાંતણ કર્યું પ્રેમિકાની સામે બેસી? પણ કવિઓ પ્રણય ગીત લખતા રહે છે. તમારામાંથી જેને શરદીનો કોઠો હોય દર્શનભાઈની જેમ, એને કદાચ સવાલ એમ થાય કે આ વરસાદની મોસમમાં કવિઓને એમની પ્રેમિકા ઘરમાં કેમ નહીં મળે ને બહાર કેમ મળે? તો એનું કારણ મોટે ભાગે એ હોય છે કે અપના ઘર ભી, કવિઓ કલાકારો બિચારા શું હાલત હોય કે અપના ઘર ભી મિલતા જુલતા હે ગાલિબ કે ઘર સે. કે અપના ઘર ભી, આપણે નાનપણ યાદ કરો કે પેલું છત્રી મૂકતા ને તપેલા મૂકતા ને ઘરમાં જ અંદર ટીપા નહીં પડે એના માટે, કે અપના ઘર ભી મિલતા જુલતા હે ગાલિબ કે ઘર સે, અરે 2 ઘંટા બાદલ બરસે તો 6 ઘંટા છત બરસે. એટલે પ્રેમિકાને તમે ઘરે બોલાવો, કવિ ઘરે બિચારો બોલાવે તો શું હાલત થાય કે છત ટપકતી હૈ, છત टपकती है ऊपर से घर में वो मेहमान है, अरे छत टपकती है ऊपर से घर में वो मेहमान है, अरे पानी पानी हो रही है आबरू बरसात में. તો આ વરસાદની વાત પછી ફરી એકવાર મેળાની વાત તરફ જઈએ. અને આ બહેનોની બધી આમ સ્ટાઇલ હોય છે. બહેનોના બધા નખરા શબ્દ નહીં બોલવા, અહીંયા બહુમતીમાં છે, પણ એ તો આ ગીતમાં તમને ખબર પડશે. પછી હું એની વાત કરું આગળ. હલો, આ ગીત વિશે કંઈક કહેવું છે. એક તો ક્રમ નક્કી કરતા હતા ત્યારે અમુક જે ખૂબ ગાઈએ છે, પ્રચલિત છે, લોકોને ગમે છે એવી રચના ગાવાનું અમે નક્કી પહેલાં કર્યું. પણ હવે ઓડિયન્સ જોતા આટલો સરસ અમને પ્રતિસાદ મળે છે એટલે નવું નથી. આ નવું એટલા માટે કે એની રજૂઆત નવી રીતે છે. અમને સહભાગ્ય એવા મળ્યા કે જે રચના અમે અહીં રજૂ કરીએ છીએ, જેટલી પણ લગભગ, તેના રચયિતા પાસે અમને શીખવાનો લાહવો મળ્યો. એટલે આ જે રચના છે તે અમે દિલીપભાઈ પાસે એક કાર્યક્રમ માટે શીખ્યા. એટલે આ ખૂબ પ્રચલિત રચના છે, ગવાયેલી છે, એટલે એની સાથે તમે સરખામણી ન કરતા, કારણ કે એમણે અમે ડ્યુએટમાં ગાઈએ છીએ એ રીતે જુદી રીતે થોડી ગાવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને આ સુજ્ઞ શ્રોતાજન છો એટલે ગાવાની ખૂબ ઈચ્છા છે. આશા છે ગમશે.